તો અમારે અટાણે બનાવવું જડિયું શાક હા હહડાવવાનું ગારવાનું સ્વાદ અનુસાર તો આપણું આવું થેગું કઈ હા રેડી અમાર જેતેનો કાકો આવ્યો તો પેલા કેવું હતું ખબર હે કે નાસવા વાળા બહારથી તેડા હતા નાંધવા વાળા ઘરના બધા હતા એક ઓસ્ટ્રેલિયાથી છે કઈ સીતારામ જય માતાજી બધાયની કી છે બધાયને જો કે સારું છે જો અમારે અટાણે બનાવવું જડિયું શાક હિન્દી માં કૂટો કૂટો ખૂટો કે કઈ ઠીક આપણી જડિયું શાક ઘેડમાં કે આપણી ઘેડના બનાવીએ ઘેડનું પ્રખ્યાત જડિયું કઈ હા જડિયું પ્રખ્યાત છે અને વાગ્યા અટાણે હાથ થયા હે કઈ રાજ સાડા હાથ થયા ગામડા હાથ થયા મોરતા તમે 6 વાગ્યાના તે સાડા હાથ થયા મોરે લીધું ને તો 2 જણાએ આમાં વાર બહુ લાગે હામટી રેસીપી હોય ને મોરવાની એટલે વાર બહુ લાગે એટલે તો હિમિત ઘડીકમાં ન થાય ને કે બનાવવું તું તો કહેદું ને પણ આમાં નેવીરા ન થતા હમણાં બહાર બધા જવાનું વધારે હતું તે તો હે ને જડિયામાં જઈએ 22 પ્રકારની વસ્તુ જઈએ અમારે પછી જ નહીં થઈ ગઈ હવે પેલા ચાલુ કરીએ સફરજન છે બે ધાણા છે આ કોબી છે આ ફૂલકોબી છે પછી આ મેથીની ભાજી છે આ તાજેરાની ભાજી છે આ પાલકની ભાજી છે ટમેટું છે વટાણા છે જમરૂખ છે અને આ ગાજર છે આ ચટણી છે આદુની ધાણાની મરચાની આદુ ધાણા મરચાની હા આ કેરું છે કાચું આ સવાણું છે આ રતારું છે આ પાંદડી છે આ લીલું લહણ છે આ લીલી ડુંગળી છે અને આમાં આ લીલી હળદર છે આ વાલળ ઝીણી મોટી બે છે આ તુરદાર છે તલ છે અને ખારી સિંગ છે ખારી સિંગનો હા ખારી સિંગ ને હજી આ બે છે ને ખાંડવાના બાકી છે ખાંડે નાખીએ ને તો મોમાં ન આવે સવાણું ને સિંગ બે ખાંડવાના છે સવાણું સિંગ બે ખાંડે નાખવાના હા જમરૂખી ખાંડે નખાય નકર બી હોય ને તો મોમાં આવે બી વગર હોય તો હાલે સાયલું બારાનું રાખીએ એટલી વધારે તો હાલો તો અમે એવું તૈયાર કરી દઈએ પાટીડામાં વઘારીએ એમાં સાટા ઉડે નો રોટી હોય તો રેડવામાં પાછી પૂરી થાય તેલ છે પાટીડા મારી દીધો પાક હોતી મેહીવારો ન થયું હકું હેલો ને સિંગ ખાંડે નાખા પછી સવાણું ખાંડે નાખા હાલો રાયું નાખી દીધું પછી રાયું ફૂટે જાય એટલે જીરું નાખી દા અને રાયું ફૂટાઈ ગયું જીરું નાખી દા તેલ ફેંકું રાયું ને જીરું ફૂટે ગયું નાખી દા લહણ ખોળવા દઈએ ડુંગળી ખવડવા દઈએ નાખી દઈએ સણા ચણા ઘડીક વાર ફૂટવા દઈએ હા ફૂટે જાય ને તો સડે એકદમ જાય હા હહડાવવાનું ગારવાનું હા બધું ગળતું જાય ને બનતું જાય ને આપણે બનાવ્યું તો કેટલા વર્ષ થયા હે હમણાં જેટલા પછી તને જ બનાવ્યું 3 વર્ષ થઈ ગયા હે હા 3-4 વર્ષ થયા સઠેવરી બનાવ્યું તો લગભગ દેવા મામા નો ભય આવ્યો તો બનાવ્યું આ વાનગી હે ને ચારામ બનાવવાની હોય ચાણા બધું
લીલોતરીના બધી શાકભાજી જડે ને એવા હતું. લીલી શિયાળામાં કામ થાય તો હજુ પડતું હે ને દવાનું મારે સીઝન હોય કે બધી એકલીથી પુગાઈ ને એમાં હા, એટલી ભેગું ન થાય. અમારા કામ છે. પછી એ તો જીતભાઈ આપણો કઈ કરવા ન દે હા. એટલી વાર લાગે. બધાય પૂછે કે ક્યાંથી હે કયું ગામ હે તમારું. જોતા હે રેગ્યુલરલી તો ખબર જ હે કે અમારું કામ ગામ હે કયું ગામ છે પણ આજ પાછું કહી દઈએ કે અમારું ગામ હે કડીસ પોરબંદર જિલ્લામાં કેડમાં. નાખી દઈએ આપણે વટાણા લીલા મોટે પાયે જડિયું હે આજ. હા. મોટે પાયે એટલે કે આમાં બધી સામગ્રી વધારે હે ને એટલે મોટે પાયે થઈ જાય. શાક તો કાયમ કરતા હોય તો એમાં તો આપણે એકાદી બે વસ્તુ હોય એકાદી વસ્તુ કરીએ પણ આજ પછી જાતની બકાલું હે. એક બટાટું કિને આપણે ભૂલે ગયા. હા એક બટેટું તો જ ભલાઈ ગયું હતું. અમારાથી રેગું હતું પાછું જો બાકી છે. બટેટું એક મોરવાનું એટલે 26 જાતનું થયું ને. એવું કઈ ન બરે કે નો જડે તો એક બે વસ્તુ ઓછી હોય તો હાલે. હા એમાં કઈ પંચાયત નથી ને જેટલું નાખ્યા હકો તમે હજે વધારે હકો. હા પછી એમાં જે જેને ભાવતું હોય અમુક ની ડુંગળીનો ભાવતી અમુક ને બીજું કઈ નો ભાવતું હોય તો ન નાખે હગે તો હાલે. એવું કઈ ન બરે કે નાખવું જ પડે ફરજિયાત આપણે બધું. હાલો તો હું નાખી દા વાલો. અમારે ભેંસ છે ને લખણવતી એવી છે હિંગડું ઠક 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 કરે આખો દી બેઠી હોય તાર અને રાતી નટાણે જવું પડ્યું ઠક ઠક ઠક. કિલો કરબે ઈ કે ભેંસ કિલો કરબે આપણે નથી ખાતી હે. ના લાઈટ નેત કરવા કોઈ ગુઆજ મોરવાનો હે ઉતા નથી દો યાઝમી વેલી દો વેલી થી કિલો કરબે હારી પણ બીજું નીકળે. આપડી તો હારી છે ને માય ગદી થી ને 10 11 12 થયા દોયે આપડા વિવાહ થયા તે દુન દોયે. કોઈ દારો બિસાડી પાડ્યો ને ગમે ઈ દોવે ને તું દો રાંપી દોતી ગમે બરતીએ દોવા તો ઈ કોઈ દારો ન પાડ્યો. એ નાખ દઈએ પાંદડી. તું રાવા દે કાઠી બોલો હી તમને ખબર છે. આ તું દાઈ નાખી દે ટમેટા પછી નાખી દઈએ ટમેટાનો રસો થઈ જાય નાખી દઈએ રતારું. રતારું ને એ કામ નાખવાનું કોબી ગાજર એવું કે મારા પાસે વારો નાખવાનું કે હળાવી જવાનું નાખી જવાનું વઘારીએ અહીંયા પકોડની પહેલા નાખી દેવાનું. સોણાની વટાણા પાંદડી પેલા નાખી દેવાના પેલા તો ડુંગળી ની નાખવાની પછી એ નાખી દા ફૂલકોબી. ફૂલકોબી કઈ હા પ્રોગ્રામમાં જતા ને એકદમ ખાઈએ ને વાઈટકો વાઈટકો ખાઈ જતા. લુખું ખાતા લુખોય ખાય ચાલુ આવે કે લુખું ઘણા એની વાત સાંભળી કે લુખું ખાતા એવું નાખી દઈએ આપણે કાં નાખો કોબી. કાં થાય ભાઈ ને તો ઉતર તું ઉતર ને કેરું નાખાયેલું હાલ હવે કેરા નાખી દે. ઈ રિયા એને પોખે છે હે ઈ ગામમાં ગતા રાજી ફુઈ આપ્યા તારને ફેરવે. જા સફરજન આતન દેતા હે હળદર નાખ દે થોડો છે કે હા હળદર નાખી દઈએ લીલી. ખાવું હોય તો આય શિવું રીંગણા નાખી દાયો. શિવું ને અમારે મણી ઘણી ફોન કરવો જોઈએ આખા દી એક વાર. અમે જડિયું બનાવીએ જડિયું ખાધું કોઈ ને જડિયું હા એને બાપો કરે શિવા હે કેન્ડલ હે અને હે ને હલાવતું રહેવાનું નકો પછી હે ને દાજે હે સાસ થઈ જાય ને એટલે
ફૂલ જમરૂખ ખાંડી એટલે જમરો કઈ હા જેટલો અમારા મામાને ફોન કરે હલાવતા જઈએ નાખતા જઈએ બધું બકાલ એકદમ ગરે અંદરતા એ નાખી દઈએ મેથીની ભાજી કઈ જો આવું ફેંકું એક મેક આખું બકાલું ફેંકું કાંઈ વાંધો ન લઈએ ગરે ગરી હે ચોખા આવે હા તો મસ્તી નો આવે એ નાખી દઈએ પાલકની ભાજી આ નાખી આ હે ચટણી લીલા મરચા ધાણા ને આદુની ખાંડી નાખી દઈએ બકાલું બધું આપણું પૂરું થઈ ગયું પછી એ નાખવાનું છે મીઠું ને હળદર ને ધાણા જીરું ને બધું બાકી છે કેટલી વસ્તુ દેખાતી હતી થેગું જો ગરે અંધારું હે ને પાસે તે નાઈટ નો મોડ માં હવારી આજ કરવું તો પણ હવારી મીકાન કોલ લીધી તો 11 થેગા પછી કે એવા અટાડે 1:30 થઈ જાય એમ કોલ નાઈટ નો વિડિયો હારો નો આવે નકર દી તાર ઉપર આવે પણ દી અમારા જ મોડું થઈ ગયું તો હાલો તો જો આમ થેગું ઓ એક મેક થેગું બધું કઈ બકાલું કયું કામ છે ઈ ગરે બધું એ નાખે દા મીઠું પછી નાખી દા હળદર વઘાણ મોરથી નું નાખે હગીએ પણ ફોટું બરે જાય તત્વો એમાં બીજું બધું આવે ગમ ચટણી બાકી છે લીલા મરચાં નાખીને આપણે લીલા મરચાં નાખી લાલ નાખવાનું બાકી છે બે કદ મરચાં નાખ્યા બહાર આવે જાય ને હીરા પછી આ સુલાને રાખી દેવાય નો હા છે ને એમાં દેશી સુલા કરાય આમાં કલર કરે ને ગાઈડ નો ન કરે એ રીતનું તો આપણે હર્ષદ વિડીયામાં જોયું છે એવો સેટઅપ આ ખૂણામાં તૈયાર કરાય ને દેહી હા તમારું કામ કહેવાનું છે કોમેન્ટ કરીને કીજો કરાય કે ન કરાય નાખી દઈએ ચટણી માં એવું છે કે તમારે જેવું તીખું ખાવું એટલી નાખે હગીએ અમારે તો દર આવી સ્વાદ અનુસાર હા તીખું વધારે છે એટલે ઓછી નાખ્યું એકદમ મધુ પર દરવી તીખી ધરાવે છે હવે વટાણા ભડકાસ આપશે ખવાતી નથી બેદી છે તીખી થઈ ગઈ નકમાં કેવો દરાવીએ ને તો અમે ધરાવીએ કેવો જ ના એક જાણીતો હે ને 3-4 વર્ષ થયા હે ને એને ખબર પડે કે અમે કેવી ખાઈએ ફોન કરી દઈએ એટલે અમારે જે કાંઈ ખાઈએ ને એવી મોકલાવે દે મીડિયમ હોય ને પછી કલર સારો આવે હવે ઉનાળામાં ધરાવે આવ્યું ના એકદમ ખવડે પાણી નાખી દઈએ અહીંયા દેખાડતી હું ઘરે કામ છે આવી રીતનું ગરવા દેવાનું હાવ હાવ એટલે હાવ કઈ આમાં બકાલું વીણ્યા તો હું જાય નથી કે આ વસ્તુ આ છે કે આ છે બધી મિક્સ થઈ ગઈ ને વસ્તુ એટલી હતી પછી એટલું થયું ઘરે બધું મિક્સ થઈ ગયું કઈ હા એ પાણી નાખી દઈએ પાણી આ ગળ્યું છે ને એમાં આપણી માં બાયું આવે જાય એનાથી એ એટલું નાખવાનું હાંબુ પાછું ઢીલું રાખવું હોય તો જાક વહેલું ઉતાર લેવાનું કઠોર હોય તો જાક બરવા દેવાનું પાણી એટલે એક ભાઈની કોમેન્ટ હતી કે ઝાખું વિડીયમ બહુ દેખાય એ વાત સાચી છે ભાઈની પણ એમાં એવું છે ને કે અમારા પાસે એવો ક્લિયર મોબાઈલ ને તટાણે ઘટે આગળ જતા લઈ લઈ હું જો
સારું આમાં દેખાશે તો ધીરે ધીરે થાય એ બધું. ને સબસ્ક્રાઈબર દાદા થાય ને હા, તો તમે બધા અમને સપોર્ટ કરતા રહીજો. સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો કરવામાં ભૂલતા જ નહીં. હાલ. હાલો જો જડિયું સળાઈ ગામ ગમે એવું થતું. ગામ જમે એવું થતું ને તો એને જડે નાખીએ આપણી પછી ઘડી ખહડવા દઈએ એટલે આપણું જડિયું ખરી ત્યાં હાલ. જડે નાખીએ સુલા જડવાનું હોય પછી પાછું થોડું ખહડવા દઈએ. તો આપણું આવું થયું કઈ. હા રેડી. ઢીલું હાથી રાખવું હોય તો રાખે હગાઈ પણ મારે જરાક વધારે કડક કઠોર થયું કડક નહીં પડે. તો આપણું જડિયું થયું કેટલા કામ અહીં જો આમ ઓ ભાઈ ધાણા જીરું નાખો કઈ. અમાર જડિયું થયું ત્યાર કઈ રે કઈ નો ઘટે હાથા કેવો આવે ને ઘેરની પાંદડી ઘેરની પાંદડી લીલા સણા ને હા આવે. જડિયું ભાઈ છે ને રાખીએ તો ખબર. ખાવું હોય તો ટાઈમ દેવો પડે ને. જો મારા જેટલો લુખો આંગીરી ખાવા માંડ્યો સિયા રોટલા ઘડવા કે ભૂખ લાગી તો ખાવા બેહે કે ગાજો મને કેવું થયું જઈલા જેટલા કેવું શેક થયું શાક વાવા થયું કેવું થયું ભાઈ. હા આવે કઈ ખાવાનું વાહે બોલ હે તો કોઈને છોકરા શાક ન ખાતા હોય ને તો જડિયું કરી દીજો. અમારે તો શાક નથી ખાતા પણ જડિયું ખાધું આજ. જેટલા કેવું શાક થયું હતું ભાઈ હું અહીં જા જો મારા હા પૂછો બોલ ભાઈ હું કેવું ભાઈ હું વાહ વાહ ભાઈ હું બહુ ભાઈ હું હે હા મોટા ને ભાવે પણ છોકરા ની ભાઈ હું કઈ ભાઈ હું ને હા સાખ્યું તું મસ્તી નું બન્યું. ઓલો ઓલો જોવો હોય તો ભાઈ એ વરવાંગણું અમારું વરવાંગણું જોયું આખો દી અહીંયા જ કરે હમને હા હે ચડાવે દેખાવ. જડિયામાં વાર્તા લાગ્યો કામકાજ એટલે કેવાનો ભગવાન તો આવે ને કાયમ કરતો હોય ને એક દિન કરતો કે આજ કઈ આણી નહીં કર્યો હોય. ભગવાન આપડે વાહે રહી તો ભૂખો રહી ને 9 થયા હતા ને ભગવાન 7 વાગ્યા વ્યારો કરી લીધો હે. ભગવાન ને 56 ભોગ જઈ રહ્યા હે જોઈએ ને દ્વારકા. હું કાંક બહાર જા પછી 2-3 દી થઈ ને પછી સાંભળે. તો પેલા કામ હતું ખબર હે કે નાચવા વાળા બહારથી તેડા હતા રાંધવા વાળા ઘરના બધા હતા. એ વટાનો જમાનો બદલે ગયો. હા નાચવા વાળા ઘરના આવે કે બધા ને રાંધવા વાળા હે ને બહારથી તેડાવે. પણ જો કે સમય છે સમય ને માને આપે ને હાલવું જોઈએ
હમ એટલે કારણ કે સમય સમયને માન આપે ને હાલે ને તો જ આ દુનિયામાં હાલે ઈ છે. આપણે આ વિડીયો મૂક્યા હતા તો બધા કહેતા આ વિડીયો મૂકે એ વટાણે કોઈ કહેતું ને કીધું કે લાગઠ મૂકે. હા શરૂઆતમાં થોડાક દી કહે એ કોણ કહે જે સમજતા હોય એ ન કે. હજી મોટી ઉંમરના હોય ને એ બિચારા કે આ કાં ફોન કરે એ હોય ને એને પછી આ રેગ્યુલર દોસ્તારો બધા કે ના ના કઈ વાંધો નહીં. આપણા હગાઈ અમુક અમુક બહાર રહે એ બધા નથી કહેતા કે ના ના ઉતારે એમાં કઈ વાંધો નહીં. આપણે તો કોઈ નથી કીધું કામ કરવા વાળું કરો. મહેમાન આવ્યા અમારા હે અમારે જીતુનો કાકો આવ્યો. જીતુ કોણ આવ્યું? કેમ મજામાં? બસ જો લોગિન હે તો આજ તારા ભાગી વાગે અમારા જડીયું જડે કોણ તારે ના કોઈ પરભરો પ્રોગ્રામ આવે દીધો તને ખબર હે? અરે પ્રોગ્રામ તો ભાઈ હે જડીયું તું શાક કેવું છે? હે હાલો તો બધા જમવા. અમારા બે મહેમાન છે. આ એક ઓસ્ટ્રેલિયાથી છે કઈ. હા આજે એની ભેગું એ પૂછ્યો ને પછી મેં ફોન કરી દીધો. હાલે આટલી વાત નથી એમાં. બધા જાવ યારો કરવા બેહે ગા હાલો તો બધા જડિયું ખાવા. જડિયું ખાવા જોવો કેવો કોમેન્ટ કરજો કેવું બન્યું અમારું જડિયું. દેખી દે તો એનું લાગે રોટલા છે કોઈ તો ખાય તો ખબર પડે કેવું લાગે હે. અમાર કાજ સાહેબ ને બે મારવાના થાય રોટલાનો લે લુકે આમાં કઈ નમી લે. ભાઈ તારે લોગી ડુંગરી આવ જઈ તો હું ઘડતી હતી તો ખાતો ગયો હે ને મોરથી ખાઈ લીધું. હાલો તો અમે એવું ખાવા બેહે જઈએ જીતલો માં દીકરો બે જડિયું ખાવા. વાગ્યા અટાણે પૂણા 10 આજ તો બહુ મોડું થઈ ગયું યારામાં અમારે વેસાતાને ખાવા આપી દીધું હતું એ જો યારો કરવા માંડ્યા. હાલો બધાય ખાવા. તો અમારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાય બનતા રહીજો અમારા વિડીયોમાં.